આજે એક આપણે એવા ફિલ્મની વાત કરવાના છે, એકવાર પીવને મળવા આવજે. તો તે ફિલ્મમાં જે હિતેન કુમાર હોય છે તેમની રાધાને વિલન લોકો મારી નાખે છે અને હિતેન કુમાર તો તેમની રાધાની યાદમાં આ પથ્થર પર ફૂલ ચડાવવા આવે છે. તો લોકેશન છે આપેશ્વર મહાદેવનું મંદિર છે, તેની પાછળ આ બધા પથ્થરો આવેલા છે, ત્યાંનું આ સીન છે. તો આ જગ્યા પર મેં 10-12 વિડીયો શૂટ કરી હતી. તો હું તમને અહીંયા પહેલો સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું, જે હિતેન કુમાર જે ફૂલ ચડાવવા આવે છે પથ્થરે. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, જે તમે જે નાનો પથ્થર છે તે આગળ હિતેન કુમાર ફૂલ ચડાવતા હશે તો તમે જોઈ શકો છો. મેં સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો આ જગ્યા પર ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે, એટલે કે તમામ ગુજરાતી ફિલ્મોના શૂટિંગ અહીંયા થયા છે. તો બીજો સ્ક્રીનશોટ એક તમને હું અહીંયા મેચ કરાવું છું. તો તમે જોઈ શકો છો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે. તો મિત્રો, ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરી જોજો. લોકેશન તો મેં તમને કહી દીધું છે આગળ. તો બીજો સ્ક્રીનશોટ એક હું તમને અહીંયા મેચ કરાવું છું, જે હિતેન કુમાર જે પથ્થર ઉપર બેઠા હોય છે. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો. જે સામે નાનો પથ્થર છે તે પથ્થર ઉપર હિતેન કુમાર બેઠા હોય છે. તો આ જગ્યા ઉપર જે રાધેભાઈ બાવટનું એક સોંગનું પણ શૂટિંગ જબરજસ્ત થયું છે. તો એક સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે, તે જે હિતેન કુમાર હોય છે જે ફૂલ લઈને આવતા હોય છે. તો એવું સીન લેવામાં આવ્યું હતું. તો આ વિડીયોમાં તો આટલા સ્ક્રીનશોટ હતા, તો મેં તમને મેચ કરાયા છે. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું. તો લોકેશનની વાત કરીએ ફરી એકવાર. તો લોકેશન છે આપેશ્વર મહાદેવનું મંદિર છે, તેની પાછળ આ બધા પથ્થરો આવેલા છે, ત્યાંનું આ લોકેશન છે. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું.